Hello dear student, welcome to our digital platform અક્ષરમ પાઠશાલા. અક્ષરમ પાઠશાલા digital platform પર આપ દરેકનું સ્વાગત છે. So in this video lecture we are going to study language function for the standard 10th. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર 9 માર્કમાં લેંગ્વેજ ફંક્શન પૂછવામાં આવે છે અને આ લેંગ્વેજ ફંક્શન સંપૂર્ણપણે MCQ હોય છે. અહીંયા આપણે 9 માંથી 9 માર્ક ખૂબ જ આસાનીથી સરળતાથી મેળવી શકીએ છીએ. જો આપણે આ વિડીયો જોઈ લઈશું, ઓકે, સો આઈ ગેરંટી યુ યોર 9 માર્ક્સ આર કન્ફર્મ્ડ. ઓકે, સો નાવ યોર 9 માર્ક્સ આર કન્ફર્મ્ડ ઇન લેંગ્વેજ ફંક્શન. સો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોવાની કોશિશ કરજો અને જોયા બાદ ફંક્શન તમારા માટે બિલકુલ સહેલું બની જશે. આપણા 9 માર્ક કન્ફર્મ થઈ જશે. કોઈ પણ પ્રકારનું વાક્ય હશે આપણે તેને ખૂબ જ સરળતાથી આસાનીથી જવાબ આપી શકશું. સો ધીસ વિડીયો ઇઝ રિયલી ગોઈંગ ટુ be very useful for you. આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. So students, if you are new at our YouTube channel, so you can first subscribe our channel. Okay, you can also share our channel link with your near and dear friends. So before we go ahead to the direct sentence, આપણે સીધા વાક્ય બનાવીએ એના પહેલા અહીંયા આપણી પાસે ફંક્શનના નામ અને તેના ઓળખના શબ્દો છે તેના માટે આપેલા ઉદાહરણો પણ છે તેને સમજીએ. પહેલું ફંક્શન છે અહીંયા આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની કોઈ ક્રિયા છે, બનાવ છે, ઘટના છે, પ્રસંગ છે તેનું વર્ણન કરવામાં આવે છે. હિયર વી હેવ સમ એક્ઝામ્પલ. આઈ બોટ અ કાર યસ્ટરડે. મેં ગઈકાલે એક ગાડી ખરીદી. બોટ જે છે તે ભૂતકાળ છે. વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ ડે. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા. અહીંયા આપણને જે પ્લેડ ક્રિયાપદ આપ્યું છે તે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ છે. ઓકે, નેક્સ્ટ વન ફંક્શન that is describing possibility. This one is really very IMP. Possibility IMP છે. તો તેના માટે ઓળખના શબ્દ છે may અને might. આગળ વધીએ તો થર્ડ વન ફંક્શન that is describing ability. That one is really very IMP for us. આ પણ આપણા માટે ખૂબ જ IMP છે. તો અહીંયા આપણી પાસે ઓળખના શબ્દ આવી જશે can. ઓકે, ફોર્થ વન ફંક્શન describing frequency and manner. અહીંયા આપણે દર્શાવી છે કોઈ ક્રિયા કેટલી વખત થાય છે. સો ઓલવેઝ એટલે હંમેશા છે, નેવર એટલે ક્યારેય નહીં તેવી રીતે જોઈ શકો. સમટાઈમ્સ તો ક્યારેક ક્યારેક, જનરલી તો સામાન્ય રીતે, ઓકેઝનલી તો એનો મતલબ થશે પ્રસંગોપાત, ફ્રીક્વન્ટલી તો વારંવાર. સો સ્ટુડન્ટ્સ, ધીસ 4 ફંક્શન આર નોટ ઇનફ. માત્ર 4 જ ફંક્શન નથી, આવા ઘણા બધા ફંક્શન છે. આપણે દરેકનો અભ્યાસ કરીએ વિગતવાર. ઓકે, સો હિયર વી હેવ ફિફ્થ વન that is expressing emotion. વિદ્યાર્થી મિત્રો નોર્મલી અહીંયા આપણને ઉદ્ગારવાચક શબ્દ અને સાથે ઉદ્ગાર ચિહ્ન આપવામાં આવેલું હોય છે. આપણે જોઈ શકીએ છીએ અલાસ છે, ચીયર અપ છે. ત્યારબાદ કમ્પેરિંગ પીપલ અથવા તો થિંગ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી જે છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અથવા સુપરલેટિવ ડિગ્રી, આ ત્રણમાંથી કોઈ એક ડિગ્રીનું વાક્ય આપવામાં આવેલું હશે કે જ્યાં કોઈ બે વ્યક્તિ વિશે વચ્ચે અથવા તો કોઈ પણ બે ચીજ વસ્તુઓ વચ્ચે તુલના કરવામાં આવી હશે. ઓકે, હિયર વી હેવ સમ એક્ઝામ્પલ. અમન ઇઝ એઝ ક્લેવર એઝ નમન. નમન જેટલો જ હોશિયાર છે. માય સ્કૂટર ઇઝ બેટર દેન યોર સ્કૂટર. મારું સ્કૂટર તમારા સ્કૂટર કરતાં સારું છે. નેક્સ્ટ વન ફંક્શન ધેટ ઇઝ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો આ ફંક્શનની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય આપવામાં આવે છે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ અતુલ ટોલ્ડ નિકિતા that she made mistake the previous day. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. કેવી રીતે ખબર પડશે મને પરીક્ષામાં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે? નોર્મલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટોલ્ડ આવે, સંયોજક ધેટ રહેતું હોય છે. અને એથી વધારે કે ડાયરેક્ટમાંથી આપણે જ્યારે ઇનડાયરેક્ટ બનાવીએ તો કાળ પરિવર્તન થઈ જતું હોય છે. આપેલ વાક્ય વર્તમાનમાંથી ભૂતકાળમાં વહી જતું હોય છે. ઉપરાંત આપણે યસ્ટરડેનું કરી નાખતા હોઈએ છીએ પ્રીવિયસ ડે. આ બધા જે શબ્દ છે તેનાથી પ્રૂવ થાય છે કે આપેલું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે. તો એના માટે આપણે ફંક્શન પસંદ કરવાનું રહેશે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. વન મોર સેન્ટેન્સ. વી આસ્ક્ડ ધ ટીચર ઇફ હી વુડ ટીચ ન્યૂ લેસન ધેટ ડે. તો અહીંયા આપણે જોયું આસ્ક્ડ છે, ઇફ છે, ધેટ ડે છે. આ બધા જ શબ્દોનો પ્રયોગ ડાયરેક્ટમાંથી જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં આન્સર લખીએ ત્યારે ખાસ થાય છે. તો જ્યારે આવા વાક્ય આપણી સામે આવશે તો આપણે ટાઇટલ પસંદ કરશું લેંગ્વેજ ફંક્શનમાં, તે રહેશે રિપોર્ટિંગ ઇવેન્ટ. ઓકે, નેક્સ્ટ વન સ્ટુડન્ટ્સ, મેકિંગ રિક્વેસ્ટ. જો વિનંતી
કરવા માટેના શબ્દ આપવામાં આવેલા છે, જેમ કે પ્લીઝ છે, કુડ છે, વુડ છે. આ બધા રિક્વેસ્ટફુલ વર્ડ્સ છે. તો જ્યારે વાક્યમાં વિનંતી કરવામાં આવી હશે તો ત્યારે એના માટેનું આપણે ટાઇટલ પસંદ કરવાનું રહેશે મેકિંગ રિક્વેસ્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, સો હિયર વી હેવ ફંક્શન નંબર 9, that is મેકિંગ સજેશન એન્ડ એડવાઇસ. તો સજેશન આપણે સલાહ સૂચન આપવી છે, તો એના માટેનું જે ફંક્શન છે તે રહેશે મેકિંગ સજેશન. જોઈ ત્યાં ઓળખના શબ્દ શું છે? 3 છે. શુડ છે, ઓટ ટુ છે, હેડ બેટર. જો આપેલ વાક્યમાં 3માંથી કોઈ પણ આપણને શબ્દ મળે છે તો આપણે તેનું ટાઇટલ પસંદ કરશું મેકિંગ સજેશન અથવા તો મેકિંગ એડવાઇસ. અવર 10th વન ફંક્શન, that is asking about duration. આપણે સમય પૂછવો છે કે કેટલો સમયગાળો થયો છે, તો તેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ હાઉ લોંગ ક્વેશ્ચન વર્ડનો. તો જ્યારે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સ્પેશિયલી હાઉ લોંગથી, તેનું લેંગ્વેજ ફંક્શન બનશે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. તેવી જ રીતે આપણી પાસે છે આસ્કિંગ અબાઉટ નંબર. જ્યારે આપણે સંખ્યા સંબંધિત માહિતી પૂછવી હોય તો ત્યારે આપણે ક્વેશ્ચન વર્ડ હાઉ મેનીનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવતા હોઈએ છીએ. આવા કેસમાં હાઉ મેની જ્યારે આપણે મળશે તો એનું ફંક્શન રહેશે આસ્કિંગ અબાઉટ નંબર્સ. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દેખાય છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. સો સ્ટુડન્ટ્સ લિસન, એવરીથિંગ ઇઝ નોટ કાઉન્ટેબલ. દરેક વસ્તુ ગણી શકાય તેવી રીતે નથી. તો જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓ ન ગણી શકાય તેવી હોય તો એના માટે પ્રશ્ન પૂછવા આપણે ક્વેશ્ચન વર્ડ હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મચથી પૂછવામાં આવેલા પ્રશ્નનું ફંક્શન બનશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. વી સ્ટીલ હેવ ફર્ધર મોર. હજી આપણી પાસે થોડા ખૂબ જ ઉપયોગી ફંક્શન પૂછી શકે તેવા છે. અહીંયા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ દ્વારા બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવવામાં આવે છે. તેના ઓળખના શબ્દ આપણે જોઈ શકીએ છીએ. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ. આમાંથી જો કોઈ પણ આપણને કન્જક્શન દેખાય છે વાક્યની અંદર તો એના માટે લેંગ્વેજ ફંક્શન પસંદ કરશું કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ આગળ વધતા રહીએ તો અહીંયા આપણને આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ. તો અહીંયા આપવામાં આવેલા વાક્યોની અંદર કોઈને કોઈ સ્થળનું વ્યવસ્થિત સરનામું આપેલું હોય છે, તે કઈ જગ્યા પર આવેલું હોય છે તેવી વાત કહેવામાં આવેલી હોય છે. તો જ્યારે કોઈ સ્થળનો ઉલ્લેખ હોય, કોઈ જગ્યાનું નામ આપવામાં આવ્યું હોય, એવા કેસમાં આપણે ઉપયોગ કરશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. નોર્મલી ત્યાં આ બધા પ્રિપોઝિશન છે, એટ, ઓન, તેનો ઉપયોગ વધારે થતો હશે. એટ છે, ઓન છે, નિયર, બિસાઇડ, બિહાઇન્ડ વગેરે. ઓકે, વન મોર, ધેટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ધીસ વન ઇઝ રિયલી વેરી આઈએમપી. આપણે એક આઈએમપી છે. અહીંયા જે વાક્ય આપેલું હશે તેમાં કોઈને કોઈ રીતે સમય આપેલો હશે. જેમ કે કલાકો આપેલી હશે, 12માંથી કોઈ કલાક હશે, અથવા 7માંથી કોઈ એક વારનું નામ હશે, 12માંથી કોઈ એક મહિનાઓનું નામ આપવામાં આવેલું છે. તો આ સવાર, બપોર, સાંજ, મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન એવા વર્ડ્સનો એવા સમય દર્શાવવામાં આવેલા છે. તો એવા વાક્ય આપણી નજર સામે આવતા તેના માટે ટાઇટલ પસંદ કરશું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ત્યારબાદ જે આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે નિશ્ચિત સમય. આ વાક્યમાં ખાસ સિન્સનો ઉપયોગ વધારે થતો હોય છે. તો સિન્સના પ્રયોગ વગર પોઈન્ટ ઓફ ટાઈમનું વાક્ય શક્ય નથી. જે વાક્યમાં આપણને સિન્સ મળશે અને જેમાં સમય દર્શાવ્યો છે તેનું ટાઇટલ બનશે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. નાઉ વી હેવ 17 ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે આપણે કોઈ વ્યક્તિ વિશે વાતચીત થતી હોય તો તેમાં ખાસ કરીને ઉપયોગ થતો હોય છે હુ, મને, હુઝ. જો વાક્યમાં આ 3માંથી કોઈ પણ એઝ અ કન્જક્શન રિલેટિવ પ્રોનાઉન તરીકે આપણને દેખાય છે તો તેનું ફંક્શન બનશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ 18 છે. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબિંગ એક્શન. અહીંયા કાં તો કોઈ ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે તેનું વાક્ય આપવામાં આવેલું હશે, અને અન્ય કેસમાં પેસિવ વોઇસનું વાક્ય પણ આવી શકે છે. લેટ્સ હેવ એક્ઝામ્પલ, કેરમ ઇઝ પ્લેડ બાય મી. મારા દ્વારા કેરમ રમવામાં આવે છે. ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મિસ્ટર શાહ. અંગ્રેજી મિસ્ટર શાહ દ્વારા શીખવવામાં આવે છે. સો ધીસ આર ધી 2 એક્ઝામ્પલ્સ ફોર ધ પેસિવ વોઇસ. ઓકે, એન્ડ હિયર વી હેવ 19 ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કન્જક્શન એન્ડ આપવામાં આવે છે. તો જ્યારે બે વાક્યને એન્ડ સંયોજક વડે જોડવામાં આવ્યું હોય અને આપણે તેનું ફંક્શન પસંદ કરવાનું હોય, સો વી વિલ ગો ફોર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વિકલ્પ આપણે પસંદ કરશું. ઇન્ક્વાયરી એઝ નેચર. અહીંયા નામ જ એવું છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવું, પૂછપરછ કરવી. અને નોર્મલી આપણે જ્યારે અંગ્રેજીમાં કંઈ પણ પૂછપરછ કરવી હોય ત્યારે WH વાળા ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ કરીએ. જેમ કે અહીંયા છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ફોન. આ ફોનની કિંમત શું છે? ડુ યુ હેવ એક્સ્ટ્રા પેન. શું તમારી પાસે વધારાની કોઈ પેન છે? ઓકે સ્ટુડન્ટ,
We still have few more functions. હજી થોડા functions છે. So let's have a look at them. જોઈએ તને. So 21 exchanging niceties or pleasantries. અહીંયા બે નામ છે, niceties or pleasantries, both are same. And here we have some examples. થોડા આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા વાક્ય નોર્મલી આવા રહેતા હોય છે. How are you? I am fine. Best of luck. Good luck. Nice to meet you. તો આ રીતના શુભકામના પાઠવતા, શુભેચ્છા પાઠવતા, તબિયત પૂછતા પ્રશ્નને જવાબ આપવામાં આવેલા હોય છે. સોરી છે, એક્સક્યુઝ મી છે. તો જ્યારે આપણને આવું વર્ડિંગ દેખાશે તો એના માટેનું ફંક્શન આપણે પસંદ કરશું એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. નેક્સ્ટ વન ધેટ ઇઝ 22 ડિસ્ક્રાઇબિંગ રીઝન. અહીંયા આપણને બે વાક્ય વચ્ચે જોડવામાં આવેલા છે કોઈ સંયોજકથી, જેમ કે નોર્મલી બંને વાક્યોને બીકોઝ, સિન્સ કાં તો એસથી જોડવામાં આવેલો છે. જાજા ભાગે વાક્યોને બીકોઝથી વધારે જોડવામાં આવે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક વર્ડ આપણને દેખાય છે તો ત્યાં ચાન્સ રહે છે ડિસ્ક્રાઇબિંગ રીઝનના. જરૂરી છે કે બંને વાક્ય વચ્ચે કારણ દર્શાવેલું હોવું જોઈએ. ત્યારબાદ આપણી પાસે છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, પરિણામ. તો પરિણામ દર્શાવવા માટે અહીંયા આપણે કન્જક્શન સો છે, ધેરફોર છે અથવા સો ધેટનો પ્રયોગ થતો હોય છે. આ ત્રણમાંથી જો કોઈ પણ વર્ડ આપણને દેખાય છે તો એનું ટાઇટલ આપણે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ રહેશે. ત્યારબાદ છે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો કેટલો થયો. તો તેના માટે જ્યારે વાક્યમાં ફોર સાથે સમય આવેલો હશે, યાદ રાખજો ફોર આવવું જોઈએ અને તેના સાથે સમય જ્યારે આવેલો હશે ત્યારે એનું ટાઇટલ બનશે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. ઓકે સ્ટુડન્ટ, સો વી હેવ ડિસ્કસ્ડ ઓલ ધ ફંક્શન્સ વિથ એક્ઝામ્પલ્સ એન્ડ કીવર્ડ્સ. આપણે જેટલા ફંક્શન છે વન બાય વન દરેકની આપણે ચર્ચા કરી, તેના ઉદાહરણ જોયા, તેના ઓળખના શબ્દ પણ જોયા. નાવ ઇટ્સ ટાઈમ ટુ બિગિન પ્રેક્ટિસ. હવે આપણે પ્રેક્ટિસ તરફ જઈએ. તો 3 માર્કમાં પ્રશ્ન નંબર સેક્શન સીમાં 32, 33 અને 34 3 માર્કમાં આપણને જોડકા પૂછવામાં આવે છે, જેને આપણે નોર્મલી કહીએ છીએ મેચિંગ ધ ફંક્શન. સો હિયર વી હેવ સમ એક્ઝામ્પલ. અહીંયા આપણી પાસે થોડા એક્ઝામ્પલ છે. હવે જોઈ એક્સરસાઇઝ કરીએ શું રિઝલ્ટ નીકળે છે. સો ધ નંબર 1 ઇઝ, પહેલું જે અહીંયા વાક્ય છે તે છે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ વોચ. આ ઘડિયાળની કિંમત શું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે નોર્મલી ઇન્ક્વાયરી એઝ નેચર ટાઇટલ બને. તો જોવાનું એ છે કે ઇન્ક્વાયરી એઝ નેચર આપણને આપ્યું છે, ડ્યુરેશન ઓફ ટાઈમ છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, ડિસ્ક્રાઇબિંગ રીઝન છે અને અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર છે. તો આપણે પહેલા પ્રશ્નનો જે જવાબ બને છે તે બને છે ઇન્ક્વાયરી એઝ નેચર. નેક્સ્ટ વન, હી ઇઝ એબસન્ટ બીકોઝ હી ઇઝ ઇલ. તે ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. અહીંયા આપણને મળે છે બીકોઝ કારણ બતાવે છે. આપણે જોવાનું છે કે ટાઇટલ ડિસ્ક્રાઇબિંગ રીઝન છે, તો હા અહીંયા ડિસ્ક્રાઇબિંગ રીઝન છે. ત્યારબાદ જોઈ હી હેઝ બીન એબસન્ટ ફોર 2 days. તે 2 દિવસથી ગેરહાજર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નજર કરો, ફોર સાથે સમય આપેલો છે તો ત્યારે આપણી પાસે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આવે. જોઈએ આપણને શું મળે છે. તો અહીંયા આપણને મળે છે ડ્યુરેશન ઓફ ટાઈમ મળે છે. યાદ રાખજો ડ્યુરેશન ઓફ ટાઈમ છે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અહીંયા આપણે નહીં લખી. ઓકે સ્ટુડન્ટ્સ, બટ વન ઇઝ નોટ યેટ ઇનફ. લેટ્સ હેવ સમ ફર્ધર એક્ઝામ્પલ. થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધીસ. ફરી એક વખત અહીંયા આપણી સામે પ્રશ્ન છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જોઈએ ઇન્ક્વાયરી એઝ નેચર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. ત્યારબાદ આગળ વધીએ. હી ઇઝ ક્રાઇંગ બીકોઝ હિઝ ફાધર સ્કોલ્ડેડ હિમ. તે રડી રહ્યો છે કારણ કે તેના પિતા તેને ખીજાણા છે. હવે અહીંયા વળી પાછું આપણને કારણ આપ્યું છે, તો કારણ આપ્યું છે તેથી તેનું ટાઇટલ બનશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ત્યારબાદ હી હેઝ બીન ઇલ સિન્સ મંડે. તે સોમવારથી, સિન્સ સાથે આપણને સમય આપ્યો છે, સોમવારથી બીમાર છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ આપણે ફાઇન્ડ આઉટ કરશું. અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ. સો ધીસ આર ધી આન્સર્સ. ઓકે, લેટ્સ મૂવ ઓન. હિયર વી હેવ નંબર 7. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ વોચ. આ ફરી એક વખત રિપીટ થઈ ગયું. આ ઘડિયાળની કિંમત શું છે, તો ત્યાં આપણે પસંદ કરશું ઇન્ક્વાયરી એઝ નેચર. ત્યારબાદ છે હી ઇઝ એબસન્ટ બીકોઝ હી ઇઝ ઇલ. તે ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. તો તેના માટે આપણે જવાબ લખશું ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઓકે, નંબર 9, વી કેન સ્પીક ઇંગ્લિશ. આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ. અહીંયા જોઈ શકીએ છીએ આપણને કેન આપ્યું છે. કેન માટે ટાઇટલ બને છે એબિલિટી. લેટ્સ ફાઇન્ડ ઇટ. સો હિયર વી કેન સી ટાઇટલ એબિલિટી.
Okay, students, let's have few more example. So here we have number 10. What a clever boy. કેટલો હોશિયાર છોકરો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઉદ્ગાર ચિહ્ન છે. તો તેના માટે આપણે ચોક્કસથી ટાઇટલ પસંદ કરવાનું રહેશે ઇમોશન. ત્યારબાદ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પસંદ કરશું ડિસ્ક્રાઇબિંગ નાઇસટીઝ. ત્યારબાદ વી મસ્ટ સેવ વોટર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મસ્ટ આવ્યું છે. ઓકે, અને મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે, તેથી આપણે ટાઇટલ પસંદ કરશું નેસેસિટી. સ્ટુડન્ટ્સ, નાવ વી આર ગોઈંગ ટુ સોલ્વ ધ લાસ્ટ 3 સેન્ટેન્સીસ. હવે આપણી પાસે છેલ્લા 3 વાક્યો છે 13, 14 અને 15. સો લેટ્સ મેક ઇટ હેપન. મિસ્ટર શર્મા ઇઝ ધ પર્સન હુ ટીચિસ મેથ્સ. મિસ્ટર શર્મા એ વ્યક્તિ છે કે જે ગણિત શીખવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હુ આપેલું છે. જ્યારે હુ મને હુ જ રહેશે વાક્યમાં, તો એનું ટાઇટલ બનશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. લેટ્સ ફાઇન્ડ ઇટ આઉટ. સો હિયર વી ગોટ ઇટ. અહીંયા આપણને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધીસ ઇઝ ધી રાઇટ આન્સર. વાય આર યુ લેટ. અહીંયા આપણને કારણ પૂછવામાં આવ્યું છે શા માટે તમે મોડા છો. શા માટે તમે મોડા છો. તો અહીંયા આપણને કારણ પૂછવામાં આવ્યું છે શા માટે. તો એના માટે પસંદ કરશું આસ્કિંગ અબાઉટ રીઝન. મોડું થયું એના માટેનું કારણ શું હતું. વોટ વિલ યુ ડુ ટુમોરો. તમે આવતીકાલે શું કરવાના છો. તો અહીંયા ભવિષ્યની વાત છે. વિલ હંમેશા ભવિષ્યકાળમાં વપરાય છે. તો તેનો આન્સર આવશે આસ્કિંગ અબાઉટ ફ્યુચર પ્લાન. સો સ્ટુડન્ટ્સ, ધીસ આર ધી આન્સર્સ. ઓકે, સો ધીસ ઇઝ અવર ટોપિક ફંક્શન. આ આપણો ટોપિક હતો લેંગ્વેજ ફંક્શન. આ વિડીયો તમે વ્યવસ્થિત જોઈ લો. જરૂર પડે તો હજી પણ એક વખત જોઈ લેજો. 9 માર્ક આપણે આ વિડીયો જોયા બાદ આસાનીથી મેળવી શકશું. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ટોપિકની અંદર કોઈ પ્રશ્ન છે, કોઈ ક્વેરી છે, સો રાઇટ યોર ક્વેશ્ચન, કમેન્ટ્સ એન્ડ ક્વેરી ઇન કમેન્ટ બોક્સ. તો તમે તમારા પ્રશ્ન કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. વી વિલ રિપ્લાય યુ શોર્ટલી. અમે બને તેટલા જલ્દી તેના રિપ્લાય પણ આપશું. ઉપરાંત અન્ય કયા ગ્રામેટિકલ ટોપિક તમે શીખવા ઈચ્છો છો તેનું પણ નામ અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે તે મુદ્દાઓ ઉપર, તે વિષય ઉપર પણ ગ્રામેટિકલ લેક્ચર બનાવશું. સો સ્ટુડન્ટ્સ, this video is really very going to be proved very useful and very beneficial for you. This will definitely give you 9 marks. આ વિડીયો જોયા બાદ તમારે ચોક્કસથી 9 માર્ક આવી શકશે. So if you yet not haven't subscribed our YouTube channel, do it right away. So today is over here. I will back with a new interesting video lecture. Till then, you just take care.